હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે આપણે એક એવા પ્રખ્યાત ભજન સમ્રાટની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમનો અવાજ અને ભજનો ભારતના ખૂણે ખૂણે ગુંજે છે। માતાજીના ભજનો હોય કે શ્રી રામની સ્તુતિ, જેમનો અવાજ સાંભળતા જ ભક્તિનો માહોલ છવાઈ જાય છે। તાજેતરમાં જ આ મહાન ગાયક કલાકારે અબુધાબીમાં આવેલા બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી અને ત્યાંનો નજારો જોઈને તેઓ એટલા ગદગદ થઈ ગયા કે ત્યાં જ બેસીને રામધૂન ગાવા લાગ્યા। શું તમે જાણો છો આ મહાન કલાકાર કોણ છે? તેમના વિશે વાત કરતા પહેલા આપણે સૌ જાણીએ છીએ કે અબુધાબીમાં નિર્માણ પામેલું બીએપીએસ હિન્દુ મંદિર આજે વિશ્વભરમાં શાંતિ, સદભાવના અને ભાઈચારાનું એક અદ્ભુત પ્રતીક બની ગયું છે। આરબ દેશની રેતાળ ધરતી પર ખીલેલું આ કમળ દરેક ભારતીય માટે ગર્વની વાત છે। આપણને સૌને ખ્યાલ જ છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યુએઈ જઈને આ ઐતિહાસિક અને ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું। તો હરિભક્તો, આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રખ્યાત ગાયક અને ભજન સમ્રાટ શ્રી લખબીરસિંહ લખાજીની। તાજેતરમાં જ લખબીરસિંહ લખાએ અબુધાબીના આ બીએપીએસ હિન્દુ મંદિરના દર્શન કર્યા। મંદિરની ભવ્યતા અને ત્યાંની સુંદર વ્યવસ્થા જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા। તેમણે મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, શિવજી, રામ દરબાર, રાધા કૃષ્ણ, અયપ્પા સ્વામી અને તિરુપતિ બાલાજીના દર્શન કર્યા। આ દિવ્ય વાતાવરણમાં બેસીને તેમણે મંગલ ભવન અમંગલહારી નું ગાન પણ કર્યું। તેમણે જણાવ્યું કે આ અદ્ભુત દેવસ્થાનનું સર્જન એ ઈશ્વરની કૃપા અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પનું પરિણામ છે, જેને મહંત સ્વામી મહારાજે પૂર્ણ કર્યું છે। સાથે જ તેમણે યુએઈ સરકારનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો કે જેમણે આ પવિત્ર કાર્ય માટે પોતાનો સંપૂર્ણ સહયોગ આપ્યો અને દરેકને પોતાની આસ્થા મુજબ પૂજાપાઠ કરવાની મંજૂરી આપી। આ સ્વર્ગ સમાન મંદિરનો અનુભવ કરતા લખબીરસિંહ લખાએ પોતાના હૃદયના ભાવ કઈ રીતે વ્યક્ત કર્યા, ચાલો સાંભળીએ તેમના જ શબ્દોમાં। लखबीर सिंह लखा आज अपने आप को बड़ा ही मैं खुश नसीब समझ रहा हूँ कि आज मुझे आबू धाबी आने का अवसर मिला। बीएपीएस हिंदू मंदिर है और इतनी सुंदर व्यवस्था थे और आके बहुत चंगा लगा। फिर अंदर जाके दरबार में बैठा, मैं एक भजन भी गाया। मंगल भवन अमंगल हारी, द्रबहु सुदशरथ अजर बिहारी, राम सिया राम जय जय राम। सारे मूर्तियां दे दर्शन किए, भोले शंकर जी दे दर्शन किए, श्री राम दरबार दे दर्शन किए, श्याम दे दर्शन किए, राधे कृष्ण दे, अयप्पा स्वामी दे दर्शन किए, तिरुपति बालाजी दे। मैं बयान नहीं कर सकता कि मैं किस तरह मेरी आत्मा गदगद हुई देख के कि इन्ना वधिया स्थान, ये ईश्वर की कृपा तो बगैर नहीं हो सकता, उसकी कृपा बहुत हुई। और इस अद्भुत देवस्थान को बनाने का जो संकल्प किया था वो प्रमुख स्वामी जी महाराज ने किया था, जिनको पूरा किया महंत स्वामी महंत जी ने उनको पूरा किया। बाकी यूएई सरकार नूं भी मैं बहुत बहुत मुबारकां ते धन्नवाद दिना, आभार प्रगट करता कि उन्होंने इस पावन स्थान वास्ते अपना पूरा सहयोग दिता और इस सुंदर स्थान, इस सुंदर देवस्थान को उन्होंने इजाज़त दी कि यहाँ हर कोई आके अपनी आस्था के अनुसार अपनी पूजा पाठ कर सकता है। और मेरा अनुभव ये रहा क्या कि बस स्वर्ग है, बस आइएगा ज़रूर और ज़रूर दर्शन कीजिएगा। तो हरिभक्तो, आवा ज बीएपीएस स्वामीनारायण संप्रदाय અને વિશ્વભરના બીએપીએસ મંદિરોને લગતા લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।